નમસ્કાર, આજે આપણે બનાવીએ છીએ જીરા પૂરી। એની સામગ્રીમાં 500 ગ્રામ મેંદો, તળવા માટે તેલ, 1 કપ પાણી, 1 ચમચી જીરું, 3 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું। ચાલુ કરીને પેન મૂકીશું। કરવા માટે તેલ એડ કરીશું। તેલ ગરમ થાય પછી આપણે જીરું એડ કરીશું। જીરું તતરી જાય પછી આપણે પાણી એડ કરીશું। કરીને મીઠું એડ કરીશું। પછી આપણે એને ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટ સુધી ઢાંકેલું રાખીશું અને થોડું ઠંડુ પડે એટલે પછી આપણે લોટ બાંધીશું। જે આપણે વઘાર કર્યો જીરાનો એનાથી આપણે લોટ બાંધીશું। થોડું થોડું લઈશું। કઠણ લોટ બાંધ્યો। લોટ બંધાઈ ગયો છે। લોટ બંધાઈ જાય પછી થોડું તેલ લઈને લોટને 5 થી 7 મિનિટ મસળી લેવો। 5 થી 7 મિનિટ મસળી દેવો। મસળી જાય પછી 10 મિનિટ ઢાંકીને એને રેસ્ટ આપીશું લોટને। લોટને હવે આપણે લોવા પાડીશું। થોડો લોટ લઈ આ રીતે લોવા પાડીશું। બનાવવા એના માટેના લોવા તૈયાર છે। હવે આપણે એને વણીશું અને પૂરી આપણે એકદમ પાતળી વણીશું। પૂરી ફૂલે નહીં એના માટે આપણે કાણા પાડીશું બંને સાઈડ। એટલે પૂરીને ગરમ તેલમાં તળી લઈશું। બંને સાઈડથી પૂરીને તળીને આ રીતે લાઇટ બ્રાઉન કલરની થાય એટલે પૂરીને નીકાળો। તો આપણી આ જીરા પૂરી તૈયાર છે। તમે પણ બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।